टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે પોલીસની ઝુંબેશ યથાવત છે। ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ શોધીને તંત્ર બુલડોઝર કાર્યવાહી કરી રહી છે। આ તરફ સુરતના ખટોદરા આઝાદનગરમાં માથાભારે આરોપી ભરત સોહલાનું ગેરકાયદે દબાણ પર તંત્રે બુલડોઝર ફેરવ્યું। તો અમદાવાદના વાડજમાં મનપાની ટીમે પોલીસને સાથે રાખીને 2 આરોપીએ કરેલા દબાણો દૂર કર્યા। બીજી તરફ દ્વારકાના ઓખામાં મફતિયાપરમાં બુટલેગરના ઘર પર તંત્રે તવાઈ બોલાવી ગેરકાયદે મકાન જમીનદોસ્ત કર્યા। અમરેલીના સાવરકુંડલામાં પણ ગેરકાયદે બાંધકામ પર તંત્રે તવાઈ બોલાવી છે। વીજપડી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં ગેરકાયદે 25 ઓટલા અને દુકાનો તોડી પાડવામાં આવી। છોટાઉદેપુર પેટ્રોલ પંપ 4 રસ્તાથી એસટી ડેપો સુધીની સરદારનગર સોસાયટી બહારના દબાણો હટાવાયા। સરકારી જગ્યા ઉપર 1960થી કમ્પાઉન્ડ વોલ કરી આ દબાણ કરવામાં આવ્યા હતા। જામનગરમાં 7 રસ્તા વિસ્તારમાં એસ્ટેટ વિભાગે ગેરકાયદે બંધાયેલા 15 ઝૂંપડા હટાવ્યા। કચ્છના રાપરમાં પણ ગુંડા તત્વોના ઘર પર બુલડોઝર ફેરવામાં આવ્યું।